FY BCom સેમેસ્ટર 1 સબ્જેક્ટ ઇકોનોમિક્સ. આજનો આપણો ટોપિક છે સીમાંત દૃષ્ટિકોણનો અર્થ અને ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમની સમજૂતી. સૌપ્રથમ આપણે સીમાંત દૃષ્ટિકોણનો અર્થ શું છે એ જોઈશું. પછી ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમની સમજૂતી આકૃતિ અને અનુસૂચિ દ્વારા સમજાવવામાં આવશે. આપણે દૃષ્ટિકોણ વિશે જાણી ગયા. દૃષ્ટિકોણ એટલે વસ્તુ અને સેવામાં રહેલા માનવીની જરૂરિયાતો સંતોષવાના ગુણને આપણે દૃષ્ટિકોણ કહીએ છીએ. એના આધારે સીમાંત દૃષ્ટિકોણનો અર્થ સમજવાનો છે. સીમાંત દૃષ્ટિકોણ એટલે વસ્તુના વપરાશમાં એક એકમનો વધારો કરતા તેને પરિણામે કુલ દૃષ્ટિકોણમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. એને બીજી રીતે કહીએ તો વસ્તુના વધારાના એકમના વપરાશને પરિણામે કુલ દૃષ્ટિકોણમાં જે વધારો થાય છે તેને સીમાંત દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. એટલે કે તમે જો એક વધારે વસ્તુ લો અથવા તો એનો વપરાશ કરો તો એના કારણે તમને તમારા જે સંતોષમાં વધારો કે ઘટાડો થાય એની જે ગણતરી કરવામાં આવે એને સીમાંત દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. સીમાંત દૃષ્ટિકોણ દ્વારા વધારાના એકમોનો કુલ દૃષ્ટિકોણમાં ફાળો દર્શાવવામાં આવે છે. એટલે કે કુલ દૃષ્ટિકોણમાં કેટલો વધારો થયો એ દર્શાવવામાં આવે છે. સીમાંત દૃષ્ટિકોણનો સરવાળો એ કુલ દૃષ્ટિકોણ છે. વસ્તુના વપરાશમાં લેવાના તમામ એકમોમાંથી મળતા દૃષ્ટિકોણનો સરવાળો એ કુલ દૃષ્ટિકોણ છે. આ એની વ્યાખ્યા છે. ફરીથી બોલું છું. વસ્તુના વપરાશમાં લેવામાં આવતા તમામ એકમોમાંથી મળતા દૃષ્ટિકોણનો સરવાળો એ કુલ દૃષ્ટિકોણ છે. જ્યારે મેં તમને કીધું સીમાંત દૃષ્ટિકોણ કોને કહેવાય તો કે એક એકમનો વધારો કરતાં કુલ દૃષ્ટિકોણમાં જે વધારો થાય એ સીમાંત દૃષ્ટિકોણ. પણ કુલ દૃષ્ટિકોણ કોને કહેવાય તો કે વસ્તુના વપરાશમાં લેવામાં આવતા તમામ એકમોનો સરવાળો એ આપણો કુલ દૃષ્ટિકોણ છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે કોઈ ઉપભોક્તા એટલે કે ખરીદનાર વ્યક્તિ કોઈ એક વસ્તુના 3 એકમોનો ઉપભોગ કરે છે. પ્રથમ એકમમાંથી તેને પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ 15 જેટલો છે. બીજા એકમમાંથી એને પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ એ 10 જેટલો છે. અને ત્રીજા એકમના વપરાશથી એને પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ એ 5 છે. હવે આ ત્રણેય એકમોના ઉપભોગની સપાટીને આધારે કુલ દૃષ્ટિકોણ માપવો હોય તો આ જે ત્રણેય એકમો દ્વારા પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ જેમ કે 15, 10, 5 એ ત્રણેયનો સરવાળો કરવામાં આવે તો જે પ્રાપ્ત થાય એટલે કે 30 એ કુલ દૃષ્ટિકોણ છે. આ જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું એના આધારે દૃષ્ટિકોણ માપી શકાય છે. અને દૃષ્ટિકોણના પણ એકમો હોય છે એવું માની લેવામાં આવે છે. તો એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા હું તમને સીમાંત દૃષ્ટિકોણનો ખ્યાલ સરળતાથી સમજાવી શકીશ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ સીમાંત દૃષ્ટિકોણનો. અત્યારે એ પહેલાં મેં જે તમને એક્ઝામ્પલ આપ્યો એ કુલ દૃષ્ટિકોણ વિશે હતો. આ છે સીમાંત દૃષ્ટિકોણનો એક્ઝામ્પલ. એમાં આપણે એક્ઝામ્પલ લઈએ. વસ્તુના 10 એકમોનો જો વપરાશ કરવામાં આવે ત્યારે કુલ દૃષ્ટિકોણ જે પ્રાપ્ત થાય છે એ 50 એકમ છે.
હવે જો વસ્તુનો એક એકમ વધારીને 10થી 11 એકમ કરવામાં આવે છે, એટલે કે 11મો એકમ વપરાશમાં લેવામાં આવે ત્યારે કુલ તૃષ્ટિગુણ 50 એકમથી વધીને 58 એટલે કે 58 એકમ જેટલો થાય છે. હવે આ પરિસ્થિતિમાં કુલ તૃષ્ટિગુણ આપણો 11મા એકમનો 58 એટલે કે 58 અને 10મા એકમનો 50 જોવા મળે છે. હવે આના આધારે સીમાંત તૃષ્ટિગુણ જાણવું હોય તો સીમાંત તૃષ્ટિગુણ મેળવવા માટે 58માંથી 50 તમારે બાદ કરવા પડે તો જે આંકડો પ્રાપ્ત થાય 58 - 50 58 - 50 = 8 એકમ વધે છે. તો આ જે 8 એકમ પ્રાપ્ત થયા એ આપણો થાય સીમાંત તૃષ્ટિગુણ. એટલે સીમાંત તૃષ્ટિગુણ કેવી રીતે તમે જાણી શકો? તો કે જે એકમ પહેલું હતું 10મા એકમમાંથી 11મો એકમ અથવા 11માંથી 10મા એકમનો જે તૃષ્ટિગુણ છે એ બાદ કરતાં જે પ્રાપ્ત થાય એ આપણો સીમાંત તૃષ્ટિગુણ ગણી શકાય છે. બરાબર છે. તો આપણે 10મા એકમે આપણને તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે 50, 11મા એકમે આપણને તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે 58. હવે 58માંથી 50 માઇનસ કરો એટલે કે 58માંથી 50 બાદ કરતાં આપણને જે 8 એકમ મળે છે એ 8 એકમ એ આપણો સીમાંત તૃષ્ટિગુણ છે. બરાબર. હવે સીમાંત તૃષ્ટિગુણ અને કુલ તૃષ્ટિગુણ કોને કહેવાય એ તમને ખબર પડી હશે. બંનેની વ્યાખ્યા એકવાર ફરીથી બોલી જઉં છું. કુલ તૃષ્ટિગુણ કોને કહેવાય? તો કે ઉપભોક્તા જે એકમોનો વપરાશ કરે છે એ બધા જ એકમોનો સરવાળો એ આપણો કુલ તૃષ્ટિગુણ છે. હવે સીમાંત તૃષ્ટિગુણની વ્યાખ્યા. સીમાંત તૃષ્ટિગુણ કોને કહેવાય? તો કે વસ્તુના વપરાશમાં એક એકમનો વધારો કરતાં કુલ તૃષ્ટિગુણમાં જેટલો વધારો થાય અથવા ઘટાડો થાય અથવા એમ કહી શકાય કે ફેરફાર થાય તો એને સીમાંત તૃષ્ટિગુણ કહેવામાં આવે છે. બરાબર. આ તમને અહીંયા કુલ તૃષ્ટિગુણ સીમાંત તૃષ્ટિગુણનો ખ્યાલ આવી ગયો હશે. એના પછીનો આપણો જે ટોપિક હતો એ છે ઘટતા સીમાંત તૃષ્ટિગુણના નિયમની સમજૂતી અથવા તો ઘટતા સીમાંત તૃષ્ટિગુણના નિયમની રજૂઆત. અહીંયા તમે એના નામ પરથી જ જાણી શકો. ઘટતા સીમાંત તૃષ્ટિગુણ. સીમાંત તૃષ્ટિગુણ તમને ખ્યાલ આવી ગયો. અહીંયા છે ઘટતા એટલે કે જે તૃષ્ટિગુણ જે સીમાંત તૃષ્ટિગુણ ઘટતો જતો હોય એનો નિયમ. એટલે આપણને પ્રાપ્ત થતો સીમાંત તૃષ્ટિગુણ ઘટતો જાય છે એ દર્શાવતા નિયમને ઘટતા સીમાંત તૃષ્ટિગુણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ પ્રોફેસર માર્શલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. એટલે કે પ્રોફેસર માર્શલે ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ રજૂ કર્યો છે. ઘટતા સીમાંત તૃષ્ટિગુણના નિયમમાં વપરાશ અને સીમાંત તૃષ્ટિગુણ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવવામાં આવે છે. આ નિયમને આધારે જો અન્ય પરિબળો સ્થિર હોય તો વપરાશ વધતા સીમાંત તૃષ્ટિગુણ ઘટે છે અને વપરાશ ઘટતા સીમાંત તૃષ્ટિગુણ વધે છે. એટલે કે વપરાશ અને સીમાંત તૃષ્ટિગુણ વચ્ચે વ્યસ્ત અથવા તો વિરુદ્ધ સંબંધ જોવા મળે છે. જો વપરાશ વધે છે તો સીમાંત તૃષ્ટિગુણ ઘટી જાય છે. વપરાશ ઘટે છે તો સીમાંત તૃષ્ટિગુણ વધી જાય છે. આ નિયમની રજૂઆત પ્રોફેસર માર્શલ દ્વારા પણ કરવામાં આવી છે. જે તમને વ્યાખ્યા સ્વરૂપે દર્શાવું. પ્રોફેસર માર્શલે સીમાંત તૃષ્ટિગુણના નિયમની જે વ્યાખ્યા અથવા તો નિયમ દર્શાયો છે એને તમારે ઇન્વર્ટેડ કોમામાં લખી શકો છો. કોઈ એક વ્યક્તિ ઇન્વર્ટેડ કોમા શરૂ કરવાના. કોઈ એક વ્યક્તિ પોતાની પાસે વસ્તુના જથ્થામાં વધારો કરે તો તે વધારાના જથ્થામાંથી મળતો તૃષ્ટિગુણ વસ્તુનો જથ્થો જેમ વધે તેમ ઘટતો જાય છે. ઇન્વર્ટેડ કોમા પૂરા. એટલે આ નિયમ સમજાયો દર્શાયો કહેવાય. ફરીથી આ નિયમ બોલું છું. ઇન્વર્ટેડ કોમાની અંદરવાળો લખાણ.
કોઈ એક વ્યક્તિ પોતાની પાસેના વસ્તુના જથ્થામાં વધારો કરે તો તે વધારાના જથ્થામાંથી મળતો તૃષ્ટિગુણ વસ્તુનો જથ્થો જેમ વધે તેમ ઘટતો જાય છે. ઘટતા સીમાંત તૃષ્ટિગુણના નિયમની સૌપ્રથમ રજૂઆત ગોસેન નામના અર્થશાસ્ત્રી, કયા અર્થશાસ્ત્રી? ગોસેન નામના અર્થશાસ્ત્રીએ 1854માં કરી હતી. ઘટતા સીમાંત તૃષ્ટિગુણની રજૂઆત સૌપ્રથમ ગોસેન નામના અર્થશાસ્ત્રીએ 1854માં કરી હતી. તેમણે જે રજૂઆત કરી હતી એ આ પ્રમાણે છે. એટલે એમણે જે ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ આપેલો એ આ પ્રમાણે છે. એ પણ ઇન્વર્ટેડ કોમામાં, ઇન્વર્ટેડ કોમા અહીંયા શરૂ થાય છે. કોઈ એક સમરૂપ વસ્તુની વપરાશમાં જેમ વધારો કરવામાં આવે તેમ તેમાંથી મળતો સંતોષ જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષાઈ જાય નહીં ત્યાં સુધી સતત ઘટતો જાય છે. ફરીથી આ જ નિયમ બોલું છું. કોઈ એક સમરૂપ વસ્તુની વપરાશમાં જેમ વધારો કરવામાં આવે તેમ તેમાંથી મળતો સંતોષ જ્યાં સુધી જરૂરિયાતો સંતોષાય નહીં ત્યાં સુધી સતત ઘટતો જતો જોવા મળે છે. ઇન્વર્ટેડ કોમા પૂરા. એટલે કે જો તમે વસ્તુઓની વપરાશ વધારે ને વધારે કરો, એટલે કે તમે એકની એક વસ્તુ ઉપયોગમાં લો વધારે પ્રમાણમાં, 1 એકમ, 2 એકમ, 3 એકમ, જેમ જેમ તમે એકમો વધારશો એમ તમને પ્રાપ્ત થતો સંતોષ એટલે કે તૃષ્ટિગુણ ધીરે ધીરે ઘટતો જતો જોવા મળે છે. એ વધવાને બદલે ઘટે છે એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આ નિયમની રજૂઆત એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા કરવામાં આવી છે. એ નિયમ સમજવા માટે આ અનુસૂચિ સમજવી જરૂરી છે. અનુસૂચિને 3 કોલમમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલી કોલમ છે વસ્તુના એકમોની, બીજી કોલમ છે કુલ તૃષ્ટિગુણની અને ત્રીજી કોલમ છે સીમાંત તૃષ્ટિગુણની. બરાબર છે. વસ્તુના એકમોમાં 1, 2, 3, 4, 5, 6 જેટલા એકમો દર્શાવવામાં આવ્યા છે. એની સામે કુલ તૃષ્ટિગુણ અને સીમાંત તૃષ્ટિગુણ દર્શાવવામાં આવ્યું છે. હું ત્રણેય આંકડા સહિત તમને પહેલાં બોલી જઉં છું. જ્યારે વસ્તુનો 1 એકમ છે ત્યારે કુલ તૃષ્ટિગુણ 20 છે અને સીમાંત તૃષ્ટિગુણ પણ 20 જેટલો અથવા તો ડેશ તમે મૂકી શકો છો જેટલો જોવા મળે છે. સેકન્ડ છે, જો વસ્તુનો એકમ વધીને 1 થી 2 થાય છે ત્યારે કુલ તૃષ્ટિગુણ 20 એકમથી વધીને 35 એકમ થાય છે અને સીમાંત તૃષ્ટિગુણ 20 એકમથી ઘટીને 15 એકમ જેટલો થાય છે. જો વસ્તુનો એકમ ત્રીજો કરવામાં આવે છે એટલે કે ત્રીજા એકમે કુલ તૃષ્ટિગુણ 45 એટલે કે 45 છે અને સીમાંત તૃષ્ટિગુણ ઘટીને 10 જેટલો થાય છે. જો વસ્તુનો ચોથો એકમ લેવામાં આવે તો એટલે ચોથો એકમ છે ત્યારે કુલ તૃષ્ટિગુણ 50 એકમ અને સીમાંત તૃષ્ટિગુણ 5 એકમ. પાંચમા એકમે વસ્તુના કુલ તૃષ્ટિગુણ 50 એકમ અને સીમાંત તૃષ્ટિગુણ 0 છે. વસ્તુનો છઠ્ઠો એકમ દર્શાવવામાં આવ્યો છે ત્યારે કુલ તૃષ્ટિગુણ 45 એટલે કે 45 એકમ અને સીમાંત તૃષ્ટિગુણ -5 જોવા મળે છે. હવે અહીંયા તમે અનુસૂચિમાં જોઈ શકો છો કે જેમ જેમ વસ્તુના એકમો વધારવામાં આવે છે 1, 2, 3, 4, 5, 6 ત્યારે કુલ તૃષ્ટિગુણ શરૂઆતમાં વધે છે. ચોથા એકમ સુધી એ વધીને 50 જેટલો થાય છે. પાંચમા એકમે એમાં કોઈ વધારો થતો નથી, 50ના 50 જ રહેશે અને છઠ્ઠા એકમે એ 50થી ઘટીને 45 એટલે કે 45 થઈ જાય છે. જ્યારે સીમાંત તૃષ્ટિગુણ શરૂઆતથી જ ઘટે છે એટલે કે 20થી 15, 10 અને 5 થાય છે એટલે કે ચોથા એકમ સુધી સીમાંત તૃષ્ટિગુણ ઘટે છે. પાંચમા એકમે સીમાંત તૃષ્ટિગુણ 0 થઈ જાય છે અને છઠ્ઠા એકમે સીમાંત તૃષ્ટિગુણ ઋણ એટલે કે -5 થાય છે. હવે આ અનુસૂચિને આપણે થોડી સમજાવવાની છે. તો અનુસૂચિ અનુસાર
જેમ વપરાશ વધે છે તેમ સીમાંત દૃષ્ટિગુણ ઘટતો જાય છે. 5મા એકમે સીમાંત દૃષ્ટિગુણ 0 થઈ જાય છે અને પછી પણ જો વપરાશ ચાલુ રાખવામાં આવે એટલે કે 6ઠ્ઠા એકમે સીમાંત દૃષ્ટિગુણ નકારાત્મક બની જાય છે અથવા તો ઋણ બને છે. અનુસૂચિ અનુસાર કુલ દૃષ્ટિગુણનો આધાર સીમાંત દૃષ્ટિગુણ પર છે. એને સમજાવવા માટે 4 વિકલ્પ આપેલા છે. એમાંથી પહેલું વિકલ્પ છે સીમાંત દૃષ્ટિગુણ જ્યાં સુધી હકારાત્મક છે એટલે કે પોઝિટિવ છે ત્યાં સુધી કુલ દૃષ્ટિગુણ વધે છે, પણ સીમાંત વધે છે. સેકન્ડ પોઈન્ટ છે સીમાંત દૃષ્ટિગુણ ઘટતો જાય છે, તેથી કુલ દૃષ્ટિગુણ ઘટતા દરે વધે છે ખરો, પણ એનો દર ઘટતો જતો જોવા મળે છે. થર્ડ નંબર છે જ્યારે સીમાંત દૃષ્ટિગુણ 0 હોય છે ત્યારે કુલ દૃષ્ટિગુણ મહત્તમ હોય છે, જે 50 એકમ મેં તમને કીધું એ. અને ચોથો છે જ્યારે સીમાંત દૃષ્ટિગુણ નકારાત્મક એટલે કે ઋણ બને છે ત્યારે કુલ દૃષ્ટિગુણ પણ વપરાશ વધે તેમ ઘટતો જતો જોવા મળે છે. હવે આ જે અનુસૂચિ મેં તમને સમજાવી એ અનુસૂચિને આધારે ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમની આકૃતિની સમજૂતી આપવી પડે. ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમની આકૃતિમાં રજૂઆત 2 પ્રકારે કરી શકાય છે. ઋણ ઢાળની દૃષ્ટિગુણ રેખાને આધારે અને ઉલટાવેલ યુ આકારની અથવા તો ઊંધા યુ આકારની કુલ દૃષ્ટિગુણની રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રથમ આપણે ઋણ ઢાળવાળી દૃષ્ટિગુણની રેખા દ્વારા સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ અહીંયા હું પહેલાં સમજાવું છું. એક્સ અક્ષ પર આપણે વપરાશ લેવાનો છે, વાય અક્ષ પર સીમાંત દૃષ્ટિગુણ લેવામાં આવે છે. વપરાશ 1, 2, 3, 4, 5 એકમ સુધી 6 એકમ સુધી છે અને સામે સીમાંત દૃષ્ટિગુણ જે આપણે અનુસૂચિમાં લીધો છે 20, 15, 10, 5, 0 અને -5. હવે સીમાંત દૃષ્ટિગુણ વપરાશ જ્યારે 1 એકમ છે ત્યારે સીમાંત દૃષ્ટિગુણ 20 એટલે ત્યાં ટપકું કરવાનું અને આ બધા જ ટપકાઓને જોડતી એક રેખા તમારે દોરવાની જે ઋણ ઢાળની બનશે. તેને સીમાંત દૃષ્ટિગુણની રેખા તરીકે દર્શાવવામાં આવશે. જે માંગ રેખા ઋણ ઢાળની હોય એમ સીમાંત દૃષ્ટિગુણની રેખા ઋણ ઢાળની જોવા મળે છે. હવે આપણે આકૃતિની સમજૂતી મેળવીએ. ઋણ ઢાળની સીમાંત દૃષ્ટિગુણની રેખા દર્શાવે છે કે વપરાશ અને સીમાંત દૃષ્ટિગુણ વચ્ચે વ્યસ્ત સંબંધ એટલે કે વિરુદ્ધ સંબંધ છે. 5મા એકમની ડાબી તરફ સીમાંત દૃષ્ટિગુણ રેખા આડી ધરીએ એટલે કે એક્સ અક્ષને ઉપર છે, એટલે કે એક્સ અક્ષ કરતાં ઉપરની તરફ આવેલી છે. ત્યાં સીમાંત દૃષ્ટિગુણ હકારાત્મક એટલે કે પોઝિટિવ જોવા મળે છે. 5મા એકમે તે આડી ધરીને છેદે છે એટલે કે એક્સ અક્ષને છેદે છે, ત્યાં સીમાંત દૃષ્ટિગુણ 0 બને છે. 5મા એકમ પછી સીમાંત દૃષ્ટિગુણની રેખા જમણી તરફ તે આડી ધરીની નીચે એટલે કે એક્સ અક્ષની નીચેની તરફ જાય છે, એટલે કે સીમાંત દૃષ્ટિગુણ નકારાત્મક એટલે કે ઋણ અથવા તો નેગેટિવ બને છે. હવે તમે આ જે બીજી આકૃતિના આધારે એટલે કે બીજા મુદ્દાને આધારે ઊંધા યુ આકારની રેખાને આધારે દૃષ્ટિગુણના નિયમની સમજૂતી. એની પહેલાં હું આકૃતિ તમને સમજાવી દઉં. એ જ અનુસાર એક્સ અક્ષ પર વપરાશ, વાય અક્ષ પર કુલ દૃષ્ટિગુણ લેવામાં આવે છે. હવે અહીંયા તમે જોશો તો વાય અક્ષ પર દૃષ્ટિગુણ 1 એકમ જ્યારે વપરાશ છે ત્યારે દૃષ્ટિગુણ 20 એકમ જેટલો છે. 2 એકમ જ્યારે વપરાશ થાય છે ત્યારે દૃષ્ટિગુણ વધીને 35 એકમ થાય છે. એ બધા બિંદુઓને જોડતી કુલ દૃષ્ટિગુણની રેખા ઊંધા યુ આકારની બને છે.
એ રેખાની સમજૂતી: કુલ દૃષ્ટિગુણની રેખા 5મા એકમ સુધી ધન ઢાળની છે, એટલે કે વપરાશ સાથે કુલ દૃષ્ટિગુણ વધે છે. પણ કુલ દૃષ્ટિગુણની રેખાનો ઢાળ ઘટતો જાય છે. અહીંયા આકૃતિમાં આપણે સીમાંત દૃષ્ટિગુણ નહીં પણ કુલ દૃષ્ટિગુણ દર્શાવીએ છીએ. એટલે જેમ જેમ ઉપર અનુસૂચિમાં મેં તમને દર્શાવ્યું કુલ દૃષ્ટિગુણ 20, 35, 45, 50, 50 અને 45 જેટલો છે, એના દ્વારા આ આકૃતિ દોરવાની છે અને એના આધારે તમારે રજૂઆત કરવાની છે. એટલે કે વપરાશ સાથે કુલ દૃષ્ટિગુણ શરૂઆતમાં વધે છે. કુલ દૃષ્ટિગુણની રેખાનો ઢાળ ઘટતો જાય છે, એટલે કે કુલ દૃષ્ટિગુણ ઘટતા દરે વધે છે. 5મા એકમ પછી તે ઋણ ઢાળની રેખા બની જાય છે. મતલબ કે હવે વપરાશ વધે તેમ કુલ દૃષ્ટિગુણ પણ ઘટે છે, એવું આકૃતિ દ્વારા તમે દર્શાવી શકો છો. વપરાશ જેમ જેમ વધે તેમ બે કારણસર સીમાંત દૃષ્ટિગુણમાં ઘટાડો થાય છે. એનું પહેલું કારણ છે વધારાના એકમની વપરાશ કરવામાં આવે છે તેમ વ્યક્તિની જરૂરિયાત ઘટતી જાય છે અને જરૂરિયાત જેમ ઘટતી જાય તેમ વધારાના એકમમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે. સેકન્ડ પોઈન્ટ જે છે, વસ્તુઓ વચ્ચે સંપૂર્ણ અવેજીનો સંબંધ નથી. જો કોઈ એક વસ્તુ અન્ય વસ્તુની ગરજ સારી શકતી હોય તો તેને સીમાંત દૃષ્ટિગુણ ઘટવાનું વલણ બતાવે, ત્યારે અન્ય જરૂરિયાતના સંતોષ માટે તેનો ઉપયોગ કરીને સીમાંત દૃષ્ટિગુણનું આ વલણ એટલે કે ઘટતું વલણ અટકાવી શકાય છે. અર્થાત ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ એ હકીકત પર આધારિત છે કે દૃષ્ટિગુણ એ આત્મલક્ષી ખ્યાલ છે, વસ્તુલક્ષી ખ્યાલ નથી. આ નિયમનો ફલિતાર્થ અથવા તો નિષ્કર્ષ એ છે કે સાધનો સીમિત છે અને જરૂરિયાતો અસીમિત છે. તેથી બધી જરૂરિયાતો સંતોષી શકાતી નથી, પણ કોઈ એક સમયે કોઈ એક જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષી શકાય છે. થોડા સમય પછી આ જરૂરિયાત ફરીથી આવશ્યક ઉદ્ભવે છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે સવારે ખાધું હોય તો થોડા સમય પછી એટલે કે સાંજ પછી તમને ફરીથી ભૂખ લાગે છે, બરાબર છે? તો અહીંયા તમારી ખાવાની જરૂરિયાત બપોરે સંતોષાઈ ગઈ છે, પણ બપોર પછી એટલે થોડો સમય વીતી જાય, સાંજ પડી જાય ત્યારે તમને ફરીથી ભૂખ લાગે છે, એટલે કે જરૂરિયાત ફરીથી ઉદ્ભવે છે. કોઈ પણ જરૂરિયાત સંપૂર્ણપણે માનવી સંતોષી શકતો નથી. અમુક સમય પછી આપણી જરૂરિયાતો ફરીથી ને ફરીથી ઉદ્ભવતી હોય છે. એટલા માટે સીમાંત દૃષ્ટિગુણનો નિયમ ઘટતો જતો જોવા મળે છે. હવે આ નિયમની કેટલીક ધારણાઓ છે, જે ધારણાઓને આધારે જ આ નિયમ રજૂ કરવામાં આવ્યો છે. એ ધારણાઓ મુદ્દાઓ અનુસાર એટલે કે પોઈન્ટ અનુસાર આપવામાં આવી છે. એનું પહેલું પોઈન્ટ છે સમાન એકમો, એટલે કે એના એકમો કેવા હોવા જોઈએ? સમાન. એની અંદર હું તમને સમજાવું, વસ્તુના બધા જ એકમો બધી રીતે એક સરખા હોવા જોઈએ. જો પહેલી કેરી ખાટી અને બીજી કેરી મીઠી હોય તો પહેલી કરતાં બીજી કેરીનો દૃષ્ટિગુણ વધુ હશે. એટલે એવું ન હોવું જોઈએ બધી જ કેરીઓ ખાટી હોય કાં તો બધી જ કેરીઓ મીઠી હોવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે એનો એકમોનું યોગ્ય કદ, એટલે કે એકમોનું કદ યોગ્ય હોવું જોઈએ. એની અંદર વસ્તુના એકમો યોગ્ય કદના હોવા જોઈએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, તરસને પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે પાણીનો ગ્લાસ યોગ્ય કદનું એકમ છે. તરસથી વ્યાકુળ બનેલી વ્યક્તિને ચમચીમાં એક ટીપું પાણી આપવામાં આવે તો એની તરસ તીવ્ર બને છે, સંતોષાતી નથી. એટલે અહીંયા સીમાંત દૃષ્ટિગુણ વધશે. પણ જો તમે એને એક ગ્લાસ ભરીને પાણી આપી દો તો એની તરસ સંતોષાઈ જશે. એટલે વસ્તુનું કદ એ ખાસ
અસર કરે છે સીમાંત દૃષ્ટિગુણ પર. ત્રીજા નંબરનું પોઈન્ટ છે, એટલે કે એના પછીનો મુદ્દો છે અથવા પોઈન્ટ છે, વપરાશની અખંડિત પ્રક્રિયા, એટલે એ સતત ચાલતી નથી. એકમોની વપરાશ વચ્ચે સમયાંતર ન હોવું જોઈએ, એટલે કે સમયનો અંતર ન હોવો જોઈએ. બધા એકમોની વપરાશ એક પછી એક તરત થવી જોઈએ, તો સીમાંત દૃષ્ટિગુણ ઘટે. એક રોટલી વહેલી સવારે અને બીજી રોટલી મોડી સાંજે ખાઓ તો કદાચ પહેલી રોટલી કરતાં બીજી રોટલીનો દૃષ્ટિગુણ વધારે હશે, કારણ કે ઘણીવાર મોડી સાંજની ભૂખ વધુ તીવ્ર હોય છે. પરંતુ જો તમે સળંગ રોટલીઓ ખાઓ 1, 2, 3, 4, 5, 6 એક જ સમયમાં, તો કદાચ સીમાંત દૃષ્ટિગુણ ઘટી જશે. એના પછીનો જે પોઈન્ટ છે, સ્થિર અભિરુચિ, એટલે કે ગ્રાહકોની અભિરુચિ પસંદગી બદલાતી નથી. વપરાશ દરમિયાન અભિરુચિ કે મનોદશા બદલાવી જોઈએ નહીં. જેમ કે સિગારેટ પીનાર વ્યક્તિ સિગારેટ પીવે છે, તેમ તેની મનોદશા બદલાય છે. પરિણામે તેને વધારાની સિગરેટ પીવામાં વધારે મજા આવે છે. અહીંયા મનોદશા સાથે જાણે વ્યક્તિ જ બદલાઈ જાય છે. એટલે કે સિગરેટ પીનાર વ્યક્તિ માટે એક સિગરેટ એણે પીધી હોય એના કરતાં એ બીજી લે તો એને વધારે આનંદ આવે છે. એટલા માટે આ નિયમની ધારણા કરવામાં આવી છે કે અભિરુચિ અને પસંદગી સ્થિર છે. એના પછીનું પોઈન્ટ છે, દૃષ્ટિગુણ માપી શકાય છે. વપરાશમાં લેવામાં આવતી વસ્તુના દરેક એકમમાંથી મળતા દૃષ્ટિગુણને સંખ્યામાં માપી શકાય છે. જેમ કાપડનો માપદંડ મીટર છે, તેમ દૃષ્ટિગુણ માપવા માટે કાલ્પનિક એકમનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે, સંપૂર્ણ તૃપ્તિ, એટલે કે તમને સંપૂર્ણ સંતોષ મળે છે, તમે તૃપ્ત થઈ જાઓ છો. કોઈપણ માનવ જરૂરિયાત ચોક્કસ સમય પૂરતી સંપૂર્ણપણે સંતોષી શકાય છે. દાખલા તરીકે ભૂખ અને તરસ. અમુક પ્રમાણમાં ખોરાક લીધા પછી આપણે ધરાઈ જઈએ છીએ, ભૂખ મટી જાય છે. એવી જ રીતે તમે તરસ લાગી હોય, પાણી કે ઠંડા પીણા પી લો તો તમારી તરસ એ વખતે સંતોષાઈ જાય છે. છેલ્લું પોઈન્ટ છે, સંબંધિત વસ્તુઓનું સ્થિર પ્રમાણ. કોઈપણ વસ્તુ અન્ય અનેક વસ્તુઓ સાથે સંબંધ ધરાવતી હોય છે, જેમ કે ચા અને કોફી. કોઈપણ વસ્તુના સીમાંત દૃષ્ટિગુણ પર અન્ય વસ્તુઓના જથ્થામાં થતા ફેરફારની અસર પડે છે. એવી ધારણા અહીંયા જરૂરી છે કે અન્ય વસ્તુઓનું પ્રમાણ સ્થિર છે, એ બદલાતો નથી. જો બદલાઈ જાય તો તમારી જરૂરિયાતો બદલાઈ જતી હોય છે. એટલા માટે અહીંયા ધારણા કરવામાં આવી છે કે જરૂરિયાતો બદલાતી નથી. આ નિયમની ધારણાની સાથે આ નિયમનું મહત્ત્વ પણ છે. મહત્ત્વનું પહેલું પોઈન્ટ છે સીમાંત દૃષ્ટિગુણના નિયમનું મહત્ત્વ, ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમનું મહત્ત્વ. એમાં સૌથી પહેલું છે માંગના નિયમની સમજૂતી. એમાં દર્શાવવા માટે આલ્ફ્રેડ માર્શલ નામના બ્રિટિશ અર્થશાસ્ત્રીએ ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમને આધારે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તેમ દર્શાવ્યું છે. કિંમત સીમાંત દૃષ્ટિગુણ બરાબર થાય ત્યારે ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે. કિંમત ઘટે ત્યારે સમતુલા પુનઃપ્રાપ્ત કરવા માટે સીમાંત દૃષ્ટિગુણમાં ઘટાડો કરવો જરૂરી થઈ જાય છે અને સીમાંત દૃષ્ટિગુણ ઘટાડવા માટે વપરાશ વધારવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ. માર્શલ ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમને આધારે ગ્રાહકના અધિક સંતોષના ખ્યાલની વ્યવસ્થિત રજૂઆત કરી છે. તેમણે દર્શાવ્યું કે ઘણીવાર ગ્રાહક કિંમતના સ્વરૂપમાં જેટલો ગેરલાભ ભોગવે છે એના કરતાં વધુ લાભ એને દૃષ્ટિગુણના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. બીજી રીતે આપણે કહીએ
તો ગ્રાહક સ્વેચ્છાએ જે કિંમત આપવા તૈયાર હોય છે એના કરતાં ઓછી કિંમતે એને વસ્તુ મળી જતી હોય તો એ વધારે પ્રમાણમાં ખરીદી કરતો હોય છે. થર્ડ પોઈન્ટ છે પ્રગતિશીલ કરવેરા. આવકવેરા જેવા કેટલાક પ્રત્યક્ષ કરવેરા પ્રગતિશીલ કરવેરા છે. ગરીબોને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. મધ્યમ વર્ગના લોકો માટે આવકવેરાનો દર ઓછો હોય છે અને ધનિક વ્યક્તિઓ માટે આવકવેરો વધુ મેળવવામાં આવે છે, કારણ કે નાણાંનો જથ્થો વધે તેમ વ્યક્તિની નજરમાં રૂપિયાનું મહત્ત્વ ઘટે છે. એટલે આ સિદ્ધાંત સર્વત્ર સ્વીકારવામાં આવ્યો છે. લાસ્ટ પોઈન્ટ છે મૂલ્યના વિરોધાભાસનું નિરાકરણ. જીવન ટકાવી રાખવાની દૃષ્ટિએ પાણી સોનાની સરખામણીમાં વધુ જરૂરી છે. તેમ છતાં પાણીની તુલનામાં સોનાની બજાર કિંમત ઘણી વધારે છે. બજાર કિંમત હંમેશા સીમાંત દૃષ્ટિકોણ બરાબર હોય છે અને પાણીની સરખામણીમાં સોનાનો જથ્થો ઓછો છે, તેથી પાણીની તુલનામાં સોનાનો સીમાંત દૃષ્ટિકોણ વધારે છે. પરિણામે પાણીની તુલનામાં સોનાની બજાર કિંમત ઊંચી જોવા મળે છે. આ જે તમને મેં દર્શાવ્યું એ ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, એની સમજૂતી આપી છે. બરાબર છે.